એક અસલ ઓફિસ જે દેખાતી હતી અસલ બેંક જેવી. ફર્નિચર હતું, કર્મચારીઓ હતા, કોમ્પ્યુટર હતા અને આગળના ભાગમાં યુવતીઓ બેઠી હતી. આ બધું જ હતું એક વિશ્વાસ જીતવા માટે. પરંતુ અસલમાં આ બેંક હતી નકલી બેંક. રથયાત્રાના દિવસે જ્વેલર્સોને બોલાવવામાં આવ્યા પવિત્ર દિવસે સોનું ખરીદવા માટે. એક જ્વેલર્સના હાથમાંથી 200 ગ્રામ સોનું પણ લેવામાં આવ્યું અને ત્યારબાદ બેંકનો કહેવાતો આ સંચાલક પાછળના બારણેથી રફુ ચક્કર થઈ ગયો. એક જ દિવસમાં નકલી બેંક ઊભી કરીને 30 લાખથી વધુ રકમની માતબર રકમનું સોનું લઈને પળવારમાં સંચાલક બનેલો ગઠિયો રફુ ચક્કર થઈ ગયો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો. પોલીસ માટે પણ આ એક પડકાર સમાન ઘટના છે. તમામ વસ્તુ નકલી રજૂઆત કરવામાં આવી અસલ તરીકે. આમંત્રણ આપવામાં આવ્યું કે અમારે ત્યાંથી સોનું ખરીદો અને ત્યારબાદ જેવું સોનું હાથમાં આવ્યું ગઠિયો થઈ ગયો પલાયન. 30 લાખનો ચૂનો લાગી ગયો. દાહોદના ગોધરા રોડ પર ગઠિયાઓએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સના નામે બનાવટી ઓફિસ શરૂ કરી હતી. ઓફિસમાં પ્રવેશતા કોઈને પણ શંકા ન જાય તે માટે બેંક જેવું ફર્નિચર, કોમ્પ્યુટર, કાઉન્ટર અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વાસ જીતવા માટે યુવતીઓને પણ કર્મચારી તરીકે નોકરી પર રાખવામાં આવી હતી. દાહોદ શહેર એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં ગઈકાલે એક ઘટના ઘટી હતી ફ્રોડ લગતની. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે એક વ્યક્તિ છે એ બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે. ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગ છે ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું. આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે. ત્યારબાદ જે ભોગબળા વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રા દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી એનું ફ્લેક્સ બેનર લગાડીને અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે. રથયાત્રાના દિવસે ગઠિયાએ જ્વેલર્સનો સંપર્ક કર્યો અને મોટા પ્રમાણમાં સોનું ખરીદવાનું છે તેવું જણાવ્યું. ત્યારબાદ જ્વેલર્સ સોનું લઈને અસલ જેવી દેખાતી નકલી બેંકમાં પહોંચ્યા. ગઠિયાના હાથમાં 200 ગ્રામ જેટલું સોનું ધરી દીધું. ગઠિયાએ જ્વેલર્સને કીધું કે લોકરમાં જે રૂપિયા પડ્યા છે તેમાંથી આ સોનાના રૂપિયા લઈને પરત આવું છું. બસ બેંકના લોકર રૂમમાં જઉં છું તેવું કહીને નીકળ્યો અને પાછલા બારણેથી પલાયન થઈ ગયો. આગળ જ્વેલર્સ રાહ જોતા રહ્યા ત્યાં સુધી તો આ ગઠિયો ક્યાંથી ક્યાં નીકળી ગયો. ત્યારબાદ ખબર પડી કે અસલ દેખાતી આ બેંક અસલમાં ડુપ્લિકેટ હતી. થોડી જ વારમાં ગઠિયો ઓફિસના પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો. જ્વેલર્સ રાહ જોતા રહ્યા પરંતુ ગઠિયો પાછો ફર્યો જ નહીં. પ્રથમ જ દિવસે અંદાજે 30 લાખ રૂપિયાનું સોનું લઈને ઠગ ફરાર થઈ જતા સમગ્ર દાહોદમાં ચકચાર મચી ગઈ. ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને. એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી
જે લોકર રૂમ કહેતો હતો, કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમ એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે. આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે. જે અંગે પોલીસ જાણ થતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે. સમગ્ર મામલે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. એક દિવસની બેંક પળભરમાં 30 લાખનું સોનું ગાયબ. આ જાદુ દાહોદમાં જોવા મળ્યો. આ માત્ર રૂપિયાની છેતરપિંડી ન હતી, પરંતુ વિશ્વાસની છેતરપિંડી હતી, કેમ કે ભારે વિશ્વાસ સાથે લોકો બેંક સમજીને પોતાના પરસેવાની રકમ મૂકવા જતા હોય છે. દાહોદની પોલીસ માટે પણ આ એક પડકાર સમાન ઘટના છે. મહત્વની વાત છે કે આ તમામ કિસ્સાઓ પર ઘટના પર નજર રાખવી પડશે. અત્યાર સુધી આ ગઠિયાઓનું નેટવર્ક ક્યાં ક્યાં પથરાયેલું છે, કયા કયા શહેરમાં આવી નકલી બેંકો ઊભી કરીને લોકોની સાથે છેતરપિંડી આચરી છે, કે આગળના સમયમાં આવું કોઈ કાવતરું આ ગેંગ દ્વારા રચાતું હશે, તેની પણ સંભાળ રાખવી પડશે પોલીસે. હવે દાહોદ પોલીસની તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને પોલીસ એક્શનમાં આવીને અલગ અલગ ટીમ બનાવીને આ ગઠિયાઓને ઝડપવાની ગતિ તેજ કરી દીધી છે. મહત્વની વાત છે, અસલ દેખાતી બેંક નકલી નીકળી. બેંક જેવો તમામ દ્રશ્યો ઊભા કરવામાં આવ્યા અને આમંત્રણ આપવામાં આવ્યું શહેરના જ્વેલર્સોને. સોનું લઈને ગઠિયાઓ પલાયન થઈ ગયા. આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.